टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીશું. તો આજે તારીખ થઈ રહી છે 3 જૂન 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ અષ્ટમી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની. યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે. આજનું જે કરણ બની રહ્યું છે એ વિષ્ટિકરણ છે. અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેવાનું છે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને કલ્યાણકારી સાબિત થાય. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. આજે સૂર્યોદય સવારે 5 કલાક અને 54 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 22 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટ. આજે અભિજીત મુહૂર્તનો સમય છે બપોરે 12 કલાક 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 3 મિનિટ સુધી. વિજય મુહૂર્ત જેનો સમય બપોરે 2 કલાક 51 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 45 મિનિટ સુધી રહેશે. જ્યારે રાહુ કાલમ સાંજે 4 કલાકથી પ્રારંભ કરી સાંજે 5 કલાક ને 41 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે વાહન વ્યવહારમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર રહેશે. આમ તો કુળદેવીની કૃપા આપની પર બની રહેશે એટલે પણ છતાંય સાવચેતી અને સાવધાની રાખવી હિતાવે છે. નોકરિયાત લોકોને આજે માન સન્માન મળે એ પ્રકારના ગ્રહમાન છે. પ્રગતિકારક દિવસ છે. આજે સ્વભાવમાં ક્યાંક થોડું ચીડિયાપણું પણ આવે એ પ્રકારની સ્થિતિ બની રહી છે. આજે તમારી માતાનો સહકાર તમને મળી શકે એ પ્રકારની સંભાવનાઓ છે. મનમાં કોઈ ઉચાટ હોય, કોઈ સમાધાન જોયું તો તમારી માતાની પાસે મન ખુલ્લું મૂકવાથી સહકાર મળશે, એમનો સમાધાન મળી જશે. પારિવારિક જીવનમાં આજે સુખ શાંતિ બની રહી છે. એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે મેષ રાશિના જાતકો માટે લાલ રહેવાનો છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ તો કુળદેવીની આરાધના કરવી, ચંડીપાઠનો પાઠ કરવો તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે
આજે તમને ધન લાભ થાય, અચાનક ધનનો લાભ થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. પરિવારમાં સુખ અને શાંતિમય વાતાવરણ બનતું જોવા મળશે. આજે કોઈ વડીલ વ્યક્તિનો સાથ તમને મળશે જે તમારા માટે શુભ સાબિત થશે. આજે મિત્રો સાથે મોજ મસ્તીમાં સાંજનો સમય વ્યતીત થઈ શકે, એટલે દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થવાનો. કલાત્મક અને રચનાત્મક કાર્ય દ્વારા તમને લાભના આજે અવસરો મળશે. જો તમારી અંદર કલા છે, કોઈ ક્રિએટિવ કાર્ય કરવાની ક્ષમતા છે, તો આજે નિશ્ચિત તમે સારો લાભ અર્જિત કરી શકશો. એટલે કલા અને રચનાત્મક કાર્યોથી તમને લાભ મળી શકે. દિવસ એકંદરે વૃષભ રાશિના જાતકો માટે કલ્યાણકારી છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બનવાનો છે રાણી રંગ. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય, આજના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે બાળકો દ્વારા કાર્ય થશે અને એ કાર્ય તમારા હૃદયને આનંદ અપાવશે. એટલે બાળકો દ્વારા જે કામ થાય છે એ કામથી તમને ખુશી મળશે. આજે જીવન ધોરણ પણ સુધરશે. ભૌતિક સંસાધનો પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના આજના વિશિષ્ટ ગ્રહમાન જોવા મળે છે. આર્થિક સ્થિતિ આજે મજબૂત થતી જોવા મળશે. તો નોકરી અને ધંધામાં તમને ભાગીદારો અને સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળશે, લાભ મળશે. તો ટૂંકમાં એ રીતે તમારા માટે દિવસ અનુકૂળ છે. આજે આળસને છોડીને સક્રિય રીતે આગળ વધવા પ્રયાસ કરવો. જો મહેનત કરશો તો આજનો દિવસ લાભ કરતા છે. તમામ રીતે આજનો દિવસ તમારા માટે સફળતાપ્રદાયક બનવાનો, બસ કેવલ આળસનો ત્યાગ કરવાની જરૂર રહેશે. દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશું? આજે છાણામાં અગ્નિ પ્રજ્વલિત કરી નવાર્ણ મંત્રની 11 આહુતિ આપી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે આવક અને ખર્ચ બંને ઉપર ધ્યાન રાખવાની જરૂર. ખાસ કરીને ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. જો ખર્ચ ઉપર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો તમારું મહિનાનું બજેટ ગડબડ થઈ શકે એમ છે. કોઈ સંબંધી તરફથી તમને આજે ભેટ સોગાદ મળે એવા પણ ગ્રહમાન છે. કામના સંબંધમાં ટ્રાવેલિંગ થઈ શકે છે, એટલે બિઝનેસ ટ્રીપ થવાની સંભાવનાઓ છે. શૈક્ષણિક ધોરણે શિક્ષણના ક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું એવું સાબિત થઈ શકે છે. તો લાભ, એજ્યુકેશનની દ્રષ્ટિએ દિવસ સારો છે. શૈક્ષણિક દ્રષ્ટિએ દિવસ શુભ રહેશે. પ્રણય સંબંધોમાં થોડું સંતુલન જાળવવું જરૂરી બની રહેશે. થોડો સમય આપવો પડશે. તો થોડું સંતુલન જાળવવું ખૂબ આવશ્યક આજે રહેવાનું છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજે દેવી કવચનો પાઠ કરી અને પછી કાર્ય માટે નીકળવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે રોમાંચકારી કે રોમાંચક બની રહે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન આજે સંભવી શકશે. આજે મિત્રોના સહયોગથી વ્યાપારના નવા સ્ત્રોત બની શકે છે, નવા રસ્તા ખુલી શકે છે. એટલે બિઝનેસની દ્રષ્ટિએ, વ્યાપારિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે મિત્રોની સહકારથી કલ્યાણકારી સાબિત થશે. ભાગ્ય તમારી નાણાકીય બાબતોમાં લાભ અપાવતું જોવા મળી રહ્યું છે. એટલે ભાગ્યોદય કારક દિવસ માની શકાશે. જો તમારા નાણાં ક્યાંક ફસાયેલા છે
તો આજે પરત આવવાની સંભાવનાઓ છે, પાછા માંગી લેવા તરત પાછા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. એટલે દિવસ સિંહ રાશિના જાતકો માટે શુભ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ઘેરો ગુલાબી રંગ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે ભગવાન મધુસૂદન શ્રી કૃષ્ણની આરાધના કરવી, નામ જપ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે કાર્યસ્થળમાં વધુ મહેનત કરવી પડશે. જો સફળતા જોઈતી હશે, સક્સેસ જોઈતી હશે તો આજે વધારે મહેનતથી કામ કરવું પડશે. તમારા બધા જ કામ આજે પૂરા થતા જોવા મળશે. આવકમાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે જેનાથી આર્થિક સ્થિતિ તમારી વધુ મજબૂત બનશે, વધુ દ્રઢ બનશે. લોકો તમારી સલાહ અને સૂચનોને આજે માન આપશે. તમે જે સલાહ આપો છો, તમારી જે વાત છે એને લોકો દિલથી સાંભળશે. આજે તમારી વાતનું સન્માન કરવામાં આવશે, સ્વીકારવામાં આવશે, માનવામાં આવશે. આજના દિવસે થોડો ગુસ્સાથી બચવું તમારા માટે લાભ કરતા છે. અન્યથા આ ગુસ્સો તમારા દિવસની પ્રતિષ્ઠા જે બનેલી છે એની ઉપર પાણી ફેરવી નાખશે. એટલે ક્રોધને અંકુશિત રાખવો, ક્રોધથી બચવું એ શુભ રહેશે. ટૂંકમાં આ દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે લીલો બની રહ્યો છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો. ઉપાય શું કરીશું? તો આજે ગાયને ઘાસચારો ખવડાવો, સાથે થોડો ગોળ અવશ્ય ખવડાવો, મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને આ તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ શરૂઆતથી થોડોક મૂંઝવણ ભર્યો બની શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે વધતા ખર્ચ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે. નાહક ફિજૂલ ખર્ચ, જે અનાવશ્યક ખર્ચ છે એની ઉપર સ્ટોપ કરી દેવું, એને રોકી દેવું, બચવું એનાથી હિતાવ રહેશે. અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે. એટલે કાર્યક્ષેત્રમાં, બિઝનેસમાં, નોકરીમાં લાભ કરતા દિવસ રહેવાનો છે. સાંજના સમયે બાળકોને અભ્યાસમાં રુચિ વધી શકે છે, મન લાગી શકે છે, મન પરોવાય અભ્યાસની બાબતોમાં, એવા પણ ગ્રહમાન છે. તો આજે કોઈ ઈચ્છા વિરુદ્ધ તમારું કામ થાય તો એનાથી મન બેચેનીનો અનુભવ કરશે, પરેશાન થશે. એટલે આજે મિશ્રિત ફળદાતા દિવસ બનતો જોવા મળી રહ્યો છે. પણ ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે પણ થોડુંક સંભાળવું આપના માટે શુભ રહેશે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે બની રહ્યો છે આપના માટે ક્રીમ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો ભગવાન નારાયણની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉત્સાહજનક, ઉત્સાહકારક કે ઉત્સાહથી ભરેલો બની રહેવાનો છે. એનર્જીવાળો દિવસ રહેવાનો છે. પરિવાર અને મિત્રનો સહયોગ રહેશે, જે દરેક ક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. મોટા કામ પણ આજે પૂરા થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરો છો, કોઈ મોટું કામ લઈને બેઠા છો, એ આજ સંપન્ન થશે, જેથી તમારું મન ખુશીઓનો અનુભવ કરશે. આજે માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ અવશ્ય લેવા.
એના આશીર્વાદથી તમારા દરેક કાર્ય સફળ થાય. એટલે કામ માટે નીકળતા હોય તો જનનીના ચરણ સ્પર્શ કરીને નીકળજો. દિવસ મંગલકારી સાબિત થઈ જશે. આજે અટકેલું ફસાયેલું તમારું ધન પાછું મળી શકે. કોઈ જગ્યાએ પેમેન્ટ તમારું રોકાઈ ગયું છે તો આજે એ રિલીઝ થઈ શકે. તમને તમારું ધન પાછું મળી શકે છે. એકંદરે દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ વર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરશું? આજે ચોખાનું દાન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્તતા ભર્યો રહેવાનો, થોડો બિઝી રહી શકો એ પ્રકારનો ગ્રહમાન છે. પણ આજે તમારી જે મહેનત છે એ મહેનતનું પૂરેપૂરું વળતર તમને મળશે. આજે ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. સમજી વિચારીને બોલવું લાભકર્તા નીવડશે. આજે રાત્રે સાંજથી લઈને મોડી રાત સુધીમાં નાની મોટી યાત્રા થઈ શકે છે. કોઈ મુસાફરી થઈ શકે છે. આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. સાવચેત રહેવાની જરૂર. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પિત્તવર્ણનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કોઈ વ્યક્તિની પાસે બેસી, વડીલોની ખાસ કરીને પાસે બેસી એમની વાતો સાંભળવી, એમની પાસે બેસવું એ તમારા માટે શુભ સાબિત થવાનું છે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે ભાગ્ય આજે તમારા પક્ષ પર મહેરબાન રહેતું જોવા મળી રહ્યું છે. એટલે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. આજે સંપત્તિ વધારાના જે વૃદ્ધિ માટે જે પ્રયાસ કરી રહ્યા છો એ પ્રયાસોમાં તમને નિશ્ચિત સફળતા મળી શકે, લાભ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ આવશે. પ્રગતિ થશે, પ્રમોશન મળશે તો જવાબદારી પણ વધશે. વિદ્યાર્થીઓ વિરોધીઓને શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર. વિરોધી અને શત્રુઓથી સાવધાન રહેવું તમારા માટે ખૂબ આવશ્યક છે. આજે તમારા પ્રભાવથી શાંત પણ રહેશે પણ તમારે સાવચેત રહેવાની જરૂર બની રહેશે. તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા ક્ષેત્રમાં, તમામ ક્ષેત્રમાં લાભ કરતા નીવડશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે દુર્વાશ્યામ છે. ઉપાય છે આજે તુલસી મિશ્રિત કરેલા જળનું સેવન આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે વાણી ઉપર અનિયંત્રણના કારણે તમારા બનેલા કામ બગડતા જોવા મળશે. એટલે વાણીને સંતુલિત રાખવી હિતાવે છે. જીવનસાથી સાથે પણ આજે વૈચારિક મતભેદો થવાની સંભાવનાઓ છે. બંનેના વિચારો ક્રેશ થશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો એવા યોગો છે જે તમારા માટે આધ્યાત્મિક શાંતિનું કારણ બનશે. દિવસ તમારા માટે થોડોક વ્યસ્તતા ભરેલો રહેશે. નાણાકીય બાબતોમાં રોકાણ આજે કરવું આપના માટે હિતાવ જોવા મળતું નથી. એટલે રોકાણોથી બચવું પણ તમારા માટે આજે લાભ કરતા નીવડશે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આસમાની છે. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે ખીરનું દાન કરવું. ભગવતી લક્ષ્મીને ખીરનો ભોગ ધરી અને નાની બાળકીઓને ખીર ખવડાવી તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની અગ્રિમ રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12 કે 12મી કે છેલ્લી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે
આજે તમે ઘરની વ્યવસ્થા અને જાળવણી પર નાણાં ખર્ચ કરો એ પ્રકારના ગ્રહમાન છે. મિત્રો અને સંબંધીઓ આજે પરિવારને મળવા અચાનક આવી શકે છે, એટલે પારિવારિક કે મૈત્ર ભાવ સાથે આજે ગેટ ટુગેધર વાળો દિવસ બની રહેવાનો છે. રાજકારણમાં સંપર્કો વધારવાનો પણ તમને લાભ મળી શકે. જો રાજકારણ સાથે જોડાયેલા સંકળાયેલા છો તો વિશેષ લાભ મળશે. રોકાણની દ્રષ્ટિએ દિવસ લાભ કરતા છે, ફાયદાકારક છે. આજે રોકાણ કરવું, નાનું મોટું રોકાણ હિતાવ સાબિત થઈ શકે. ધાર્મિક કાર્યક્રમોમાં આજે તમારો વિશ્વાસ વધી શકે છે. ભગવાન પ્રત્યે, ધર્મ પ્રત્યે લાગણીઓમાં સકારાત્મક વલણો વધતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? આજે ભગવતી દુર્ગાની આરાધના, કુળદેવીની પૂજા કરવી, લાલ ફૂલ માને અર્પણ કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 3 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. ગુરુ અને મંગળનો આ યોગ બની રહ્યો છે. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ શક્તિ, ઉર્જાને પ્રાપ્ત કરવાવાળો દિવસ છે. આજે આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થઈ શકે. ભગવાનની આરાધના કે આધ્યાત્મ પ્રત્યે થોડો સમય વ્યતીત કરો, મંગલકારી સાબિત થશે. માનસિક મૂંઝવણો દૂર થતી જોવા મળશે. દિવસ લાભ કરતા રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના એક વિશેષ ઉપાયની. મકાન વેચવા માટે ઘણા પ્રયત્ન કરતા હોઈએ છે, પણ મેળ આવતો નથી. કાં તો યોગ્ય ગ્રાહક નથી મળતા, તો કાં તો યોગ્ય વળતર મકાનનું મળતું નથી. તો આવી પરિસ્થિતિમાં તંત્રમાં એક ઉપાય બતાવ્યો છે કે 86 બદામ, 86 બદામ લાવી, જે આખી હાર્ડ સેલ ફોતરાવાળી હોય, એને ઘરે રાખી અને રોજ એમાંથી 2 બદામ નજીકમાં આવેલા શિવાલયમાં જવું, શિવલિંગ ઉપર અર્પણ કરવું, 1 લોટો જળ ચડાવવો અને ભગવાન શિવને પ્રાર્થના કરવી કે મારું મકાન જલ્દીથી વેચાય અને મારે યોગ્ય કિંમતમાં, મન ભાવથી કિંમતમાં વેચાય. પાછી 1 બદામ એમાંથી પાછી લાવી ઘરે કલેક્ટ કરવી, ભેગી કરવી. આમ 43 દિવસ કરશો એટલે તમારી પાસે ચડાવેલી 43 બદામ એકત્રિત થશે. એ 44મા દિવસે એ 43 ભેગી કરેલી બદામો અને તમારા જે ક્ષેત્ર, જે પ્લોટ વેચવો છે, જે ફ્લેટ વેચવો છે, કે જે તમારું પ્રોપર્ટી વેચવી છે, જગ્યાની થોડી માટી એકત્રિત કરીને જળ પ્રવાહિત કરી દેજો. નિશ્ચિત તમને યોગ્ય સમયમાં મકાન વેચાઈ જશે, લાભ પણ મળશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે, તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખો આજનો આ મંત્ર જે આપના માટે શુભકર્તા સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. રુદ્ર ગાયત્રી મંત્ર જેનો જાપ તમારા માટે મંગલકારી સાબિત થશે. 1 માળા મંત્ર જાપ આજના દિવસને કલ્યાણકારી બનાવશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો.
ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.